નમસ્કાર, સૌનું સ્વાગત છે. ચાલો આજે આપણે એક ખૂબ જ સુંદર ગુજરાતી લોકગીત સમજવાના છીએ. ક્યારે વાગી. આ ગીત પ્રેમ અને ભક્તિની એક અદ્ભુત ગાથા છે. તો તૈયાર થઈ જાઓ આ કાવ્યમય સફર માટે. તો આપણે આ સમજૂતીમાં શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે લોકગીત કહેવાય કોને. પછી આપણે કવિતાના મુખ્ય ભાવને પકડીશું અને ત્યાર પછી પંક્તિ દર પંક્તિ આખા ગીતના ઊંડાણમાં ઉતરીશું. જો કોઈ પણ કવિતાને સમજવી હોય ને તો એ કયા પ્રકારની રચના છે એ જાણવું બહુ જરૂરી છે. આ કવિતા એક લોકગીત છે. તો સવાલ એ થાય કે આ લોકગીત એટલે શું? ચાલો એને જરા સમજીએ. લોકગીત એટલે એકદમ સાદી ભાષામાં લોકોનું ગીત. એ કોઈ એક કવિએ પોતાની કલ્પનાથી નથી લખ્યું હતું. એ તો લોકો દ્વારા પેઢી દર પેઢી ગવાતું આવ્યું છે અને એમ જ આપણા સુધી પહોંચ્યું છે. આની કેટલીક ખાસિયતો છે. જેમ કે આ કોઈ એક વ્યક્તિની રચના નથી, એટલે જ એનું કોઈ ચોક્કસ રચયિતા નથી. લોકો એકબીજાને સંભળાવીને આ ગીતોને જીવંત રાખે છે. અને હા, સમયની સાથે એના શબ્દોમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે. આખરે તો એ સામાન્ય લોકોની લાગણીઓને જ વ્યક્ત કરે છે ને. ચાલો હવે આપણે લોકગીત શું છે એ તો સમજી ગયા. તો હવે સીધા જ આપણી કવિતા પર આવીએ. આ કવિતાનો મુખ્ય ભાવ, એનો કેન્દ્રવર્તી વિચાર શું છે તે જોઈએ. આ આખું ગીત ખબર છે એક ગોપીની વાત કરે છે. એક એવી ગોપી જે ભગવાન કૃષ્ણના પ્રેમમાં એટલી બધી ડૂબી ગઈ છે, એટલી કૃષ્ણમય બની ગઈ છે. અને આ બધું શેનાથી થયું? ફક્ત કૃષ્ણની મોરલી, એમની વાંસળીના સૂર સાંભળીને. એ સૂર એના માટે ખાલી સંગીત નથી, પણ એક એવો દિવ્ય પુકાર છે જેની આખી દુનિયા બદલી નાખે છે. એટલે આ કવિતામાં ખાલી પ્રેમની વાત નથી, એનાથી ઘણું ઊંડું છે. અહીંયા વાત છે એ દિવ્ય સૂરની જે તમને મંત્રમુગ્ધ કરી દે. વાત છે ભક્તિમાં પોતાનું ભાન ભૂલી જવાની. અને એના માટે જે બલિદાન આપવું પડે, જે ત્યાગ કરવો પડે, એની વાત છે. આને જ કહેવાય અનન્ય ભક્તિ. તો ચાલો હવે આપણે કવિતાની પંક્તિઓમાં ઊંડા ઉતરીએ. એક પછી એક પંક્તિને સમજીએ. જોઈએ કે વાંસળીનો પહેલો સૂર સંભળાય છે ત્યારે શું થાય છે. ગોપી કૃષ્ણને સંબોધીને કહે છે, ધ્યાનથી સાંભળજો આ પંક્તિઓ. કાન તારી મોરલીએ જીરે મારા મન હેર્યા, સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી. હવે આમાં બે શબ્દો સમજવા જેવા છે. પહેલો છે હેર્યા. હેર્યા એટલે કે ચોરી લીધા. અને બીજો શબ્દ છે વજોગણ. વજોગણ એટલે વિયોગ કરાવનારી, જુદાઈ અપાવનારી. અહીં એનો અર્થ છે કે फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.